લગભગ હું ગયો ને ત્યારે એ વખતે એ જ 2007માં 0 ડિગ્રી ટેમ્પરેચર થઈ જતું રાત્રે, પણ એ લોકો એમ જ ફરતા હોય. અને પછી મને તો શરદી બહુ થઈ જાય, એટલે મને તો પહેલો જ ડર એવો હતો કે આજે રાતે જ હું પડી જઈશ. પણ પછી મને એ લોકોએ કીધું કે તમે આજે રાખ લગાવો ને ભઠ્ઠાની, એ સતત ચોળતા રહે. એ રહસ્ય મને ત્યારે ખબર પડી કે આ જો તમે ચોળતા રહો થોડી વાર તો તમને બોડીમાં એટલી બધી વોર્મ તમારી બોડી રહે કે તમને કોઈ પવન કે કોઈ પણ પ્રકારની જે, કારણ કે ગંગાનો નદીનો પવન આવે સુસવાટા મારતો, એ બધાને બહુ અસર તમને થાય નહીં જાજી. કારણ કે અત્યારે પણ જ્યારે આપણે કુંભની તસવીરો જોઈએ છે તો આપણે એ વિચાર કરીએ કે આટલી ઠંડીમાં આ લોકો કઈ રીતે રહેતા હશે. બિલકુલ. તો એ આ ભસ્મનું રહસ્ય છે. માની લો આપણે પણ આપણે સાદા યોગમાં તમે પેલું ભસ્ત્રિકા પ્રાણાયામ કરો તો તમારા બોડીમાં આવી જાય. એટલે એવી રીતે એ લોકો પણ એવા બધા પ્રયોગો પોતાની રીતે કરતા હોય ને સાથે સાથે આ ભઠ્ઠાની રાખ ચોળતા જાય જોડે 5-5, 10-10, અડધો કલાકે. એટલે એ રીતે. અને એ લોકો ઘણા ખરા તો હિમાચલના એવા એરિયામાંથી આવતા હોય છે કે જે લોકો માઇનસમાં જ રહેતા હોય ને વર્ષે દર 7 વર્ષે આવે, તો એ લોકો માટે તો આ ઠંડીનું કંઈ એ જ નથી એમ.